કેટલા મોટા સંતને મળો એ મહત્વનું નથી, તમે કેટલા મોટા ગુરુને મળો એ મહત્વનું નથી, એ પછી તમે ફોટા મૂકવા મળો એ જરૂરી છે. તમે કેટલા મોટા મિનિસ્ટરને મળો જરૂરી નથી, તમે કેટલા ભગવાનના મોટા મંદિરમાં જાઓ જરૂરી નથી. જરૂરી શું છે કે તમારા હૃદયમાં ક્યાં આસ્થા આવી છે ને એ જરૂરી છે. મારી માતા બહેનો યાદ રાખજો સાહેબ, તમારું મન ક્યાં માને છે એ જરૂરી છે સાહેબ, અને એને માનો. યાદ રાખજો, કથા તરફ ધ્યાન રાખજો તમામ. હું આને મળ્યો, હું આને, અરે કોઈને ન, તું આને મળી લે, તારો બેડો પાર થઈ જાય. મારી માતા, બેડો પાર. અબજોપતિ રાજા પ્રવીણભાઈ વાત સમજવા જેવી. એને ભગવાનમાં શ્રદ્ધા ન જાગી, મંદિરમાં શ્રદ્ધા ન જાગી, મોટા મોટા ગુરુઓમાં શ્રદ્ધા ન જાગી, એ રાજાને જાગી બ્રાહ્મણના દીકરામાં શ્રદ્ધા જાગી. રાજા દોડ્યો અને દોડી અને એ બ્રાહ્મણના દીકરાના પગમાં પડી ગયો અને એને કીધું કે મહારાજ, મને તમારામાં કૃષ્ણ દેખાય છે. ઓલો બ્રાહ્મણનો દીકરો ધ્રુજવા માંડ્યો કે રાજા મને શું કહે છે? આટલો મોટો રાજા, જેને મળવા માટે એપોઇન્ટમેન્ટો લેવી પડે, રાજા દંડવત કરાવ છે. આજથી તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય. તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. રાજા, ઓલો બાળક કહે, રાજા અમારા દાદાઓ છે, અમારા વડીલ કેટલા મોટા મોટા સંતો છે, એ બધી વાત જવા દે, મને તારામાં શ્રદ્ધા જાગી છે. ત્યારે તો તારે મને આજે ગુરુ મંત્ર આપવો પડશે. અને રાજાના એ બ્રાહ્મણના દીકરાએ કીધું, રાજા મને શ્લોક નથી આવડતો, મને મંત્ર નથી આવડતો, હું તમને શું ગુરુ મંત્ર આપું? રાજા કે તારા મુખમાંથી નીકળેલો હોય ને એ મારો ગુરુ મંત્ર બની જશે. એકવાર જોરદાર તાળી સાહેબ. ધૂળ બી તમારું કામ કરી જાય, તમને શ્રદ્ધા હોવી જોઈએ. યમુનાજીની રેત તમે ઘરમાં લાવીને મૂકો તો પણ કૃષ્ણ જાગૃત થાય. રાજાને એટલું જ કીધું કે મહારાજ તમે જે બોલો એ મારો ગુરુ મંત્ર, તમે શબ્દ આપો મારે કયો બોલવાનો. અને ત્યારે બ્રાહ્મણના દીકરાએ કીધું કે રાજા મારી પાસે બીજો કોઈ ગુરુ મંત્ર નથી, એક જ ગુરુ મંત્ર છે. કયો? કે જીવનમાં યાદ રાખજો, યે દિન નહીં રહેગા. કયો ગુરુ મંત્ર આપ્યો? બધા બોલો, કયો ગુરુ મંત્ર? યે દિન નહીં રહેગા. બ્રાહ્મણનો દીકરાએ રાજાને ગુરુ મંત્ર આપ્યો કે હે રાજન, જીવનમાં યાદ રાખજે, દરરોજ માળા કરે ને તો એક શબ્દ કાયમ બોલજે, યે દિન નહીં રહેગા, યે દિન નહીં રહેગા, યે દિન નહીં રહેગા. માતા ધ્યાન આપજો કથામાં, યે દિન નહીં રહેગા, યે દિન નહીં રહેગા. એટલે પેલા બ્રાહ્મણના દીકરાએ રાજાને ગુરુ મંત્ર આપ્યો. કયો? યે દિન નહીં રહેગા. યે દિન, બધા બોલો, યે દિન, યે દિન. फिर राजा रोज बोले ये दिन नहीं रहेगा, ये दिन नहीं रहेगा, ये दिन नहीं रहेगा. બન્યું એવું કે રાજા હતો, એક સમયે બીજા રાજાએ ચડાઈ કરી, રાજાનું બધું નાશ પામ્યું. રાજા ઘરે 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 ભિક્ષા માંગતો થઈ ગયો. અને ત્યારે રાજાને લોકોએ પૂછ્યું કે રાજાન, ત્યારે તો બોલતા યે દિન નહીં રહેગા, આજે શું બોલશો? ત્યારે રાજાએ કીધું કે મારા ગુરુએ મને એવો મંત્ર આપ્યો છે ને કે દુઃખમાં બોલે તો પણ ગમે અને સુખમાં બોલે તો પણ ગમે. એટલે રાજાએ કીધું કે જ્યારે હતું ત્યારે પણ એમ કહેતો યે દિન નહીં રહેગા, આજે કઈ ન રહ્યું તો પણ હું એમ જ બોલીશ કે યે દિન ભી. સબ બોલીએ, યે દિન ભી. સુખ में भी ऐसा बोलिए, दुख में भी ऐसा बोलिए, ये दिन भी, ये दिन भी नहीं रहेगा. इसलिए मैं हर बार बोलता हूं, मैं हर कथा में बोलता हूं, ये दिन नहीं रहेगा. जिस दिन अच्छा है उस दिन प्रभु को भज लो, भगवान को भज लो, मेरे कृष्ण को भज लो, मेरे राम को भज लो.